સાયબર ફ્રોડ અંગે ડર વગર ફરિયાદ કરો. સાગર બાગમાર. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતિ અંગે હેલ્પલાઇનની મદદ લેવા અપીલ કરાઈ. અત્યારના આધુનિક ટેકનોલોજી યુગમાં વધતા જતા સાયબર ક્રાઇમ ફ્રોડને ધ્યાનમાં રાખીને ઓનલાઈન ફ્રોડને અટકાવવા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકજાગૃતિ માટે સંદેશ આપ્યો હતો. આજની આ ટેકનોલોજી ક્ષેત્રની હરણફાળ દોડ વચ્ચે વધતા જતા લાઈવ ફ્રોડ જેમ કે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, રોજગારને લગતા ફ્રોડ, ઓટીપી, સ્ક્રીનશોટ, ઇન્સ્યોરન્સ, કુરિયર, અજાણ્યા ફોન અથવા આવા નીતિ વિષયક લાઈવ ફ્રોડમાં કિશોર, વૃદ્ધ, મહિલા તેમજ સામાન્ય નાગરિક આવા સાયબર ક્રાઇમનો શિકાર બને છે. ત્યારે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારે લોકોને આવા બનાવની ફરિયાદ તાકીદે સાયબર ક્રાઇમ બ્રાન્ચે કોઈપણ પ્રકારના ડર રાખ્યા વગર નોંધાવવા કહ્યું હતું. આ પ્રકારના બનાવ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા અવારનવાર શાળા, કોલેજો, ઇન્ડસ્ટ્રીઝ, ઇન્સ્ટિટ્યૂટો, સામાજિક સંસ્થાઓમાં જાગૃતિ લાવવા માટે સેમિનારોનું આયોજન કરવામાં આવતું હોય છે અને ભવિષ્યમાં પણ આવા જાગૃતિ લાવવા માટેના પ્રયાસો તેમજ સેમિનારનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે આવા કોઈપણ પ્રકારના ફ્રોડના ભોગ બનનાર નાગરિક સાયબર ઓનલાઈન હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ થાય તો તાત્કાલિક સાયબર સેલ આવા બનાવો પર એક્શન લઈ શકે છે તેમ જણાવ્યું હતું. સાથોસાથ ફ્રોડ મેસેજ, કોલ, લિંક જેવી લોભામણી જાહેરાતથી સાવધાન રહેવાનું પણ જણાવ્યું હતું.